હે ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. સો આજે તમને એવું લાગતું હશે કે આ કે મતલબ કે તૈયાર થઈ છે, મતલબ આજે છે ને બહુ મોટો દિવસ છે મારા માટે એન્ડ તમારા લોકો માટે પણ. એન્ડ આજે હું મસ્ત એક સેલિબ્રેટ કરવાની છું, પણ તમારે રાહ જોવી પડશે કારણ કે હું જઈની રાહ જોઉં છું. તો જો એ રસ્તામાં જ છે, એ આવે પછી હું તમને સરપ્રાઈઝ આપીશ કે શું હતી અને હું કેના માટે તૈયાર થઈ છું. તો આજે અમે લોકો છે ને સેલિબ્રેટ પણ કરવાના છે. તો લાઈક મને આટલીક તો ખબર છે, મને ફોન તો આવી ગયો તો મારા ફ્રેન્ડ્સ લોકોનો કે આજે આપણે સેલિબ્રેટ કરીશું, એમ કે તારે આજે મોટો દિવસ છે એમ. કીધું યા શ્યોર, કેમ ને એમ. તો આજે અમે લોકો છે ને ડિનર પણ કરવાના છે મારા ફ્રેન્ડ્સ લોકો સાથે, અને હું તમને બધાને મળાવીશ પણ. એન્ડ યસ, આઈ એમ સો એક્સાઇટેડ. તમને લોકોને એ વસ્તુ બતાડવા માટે છે ને હું ખૂબ જ એક્સાઇટેડ છું. સાચી એટલે એક્સાઇટેડ છું ને કે આ મારાથી રહેવાતું પણ નથી. 20 મિનિટ તો શું, 5 મિનિટ પણ નથી રહેવાતું. ભાઈ હું છે ને જઈની ક્યારની રાહ જોઉં છું. મને એમ જ કહે છે કે હું આવું છું 5 મિનિટ પણ હજી સુધી નથી આવ્યો. આવી ગયો. હાથમાં ભાઈ મોટું બોક્સ લઈને આવે છે, એટલે મને લાગે છે કંઈક સરપ્રાઈઝ તો મતલબ હશે જ છે. મોટું બોક્સ તો નામે ખબર જ છે ક્યાંથી લાવ્યો છે, એટલે ઓહો હા ખબર પડી ગઈ એમ ને. મને તો ખબર પડી ગઈ, પણ હાર ઓડિયન્સને પણ ખબર પડી ગઈ. ઓકે ચાલો ભાઈ, હવે જોઈએ કે બોક્સની અંદર શું છે ને એ. શું છે બોક્સની અંદર? શું છે બોક્સની અંદર? સરપ્રાઈઝ છે. સાચે? ઓકે. પણ તારા કામનું નથી. કેમ? તને નહીં ભાવતું એવું છે. ઓ એવું છે? ઓહો, શટીલા એટલે કંઈક તો છે અંદર, મતલબમાં સ્વીટ તો હશે જ તે 100%. લખ્યું છે ઉપર પેસ્ટ્રીઝ, તો પછી એવું છે તો ખોલવાનું નથી? તું લાવ્યો છો તો? પેસ્ટ્રો છે મોટો. ઓ એવું છે? ઓકે, પણ ખોલવો નથી? સરપ્રાઈઝ છે. હમણાં પહેલા રેડી થઈ જાય પછી ખોલ. હા એ વાત છે. તો ગાઈઝ અમે લોકો છે ને રેડી થઈ જાય અને પછી અમે તમને લોકોને સરપ્રાઈઝ બતાડીશું. અને હું જે વસ્તુની વાત કરી રહી છું ને આપણે એ પણ હું તમને બતાડીશ. ઓકે, ત્યાં સુધી સ્ટે ટ્યુન્ડ અને હું તમને મળીશ થોડીક વારમાં. અમારે જોવાની છે વસ્તુ તો. યા સો ગાઈઝ, વેઇટ ઇઝ ઓવર. હું પણ મસ્ત રેડી થઈ ગઈ છું અને જય પણ રેડી થઈ ગયો છે. તો સૌથી પહેલા આપણે કેક જોઈશું. નહીં એક કામ કરે, આપણે મતલબમાં જે મોટી સરપ્રાઈઝ છે ને આપણે એ જ જોઈએ. ચલો જોવાની. ઓકે પહેલા ખોલ બસ આવી રીતના જ ખોલજે. વાવ, ના તારી પ્લેટ આવી છે. સાચું કહું, આજે પહેલી વાર છે ને મેં આટલી બધી રાહ જોઈ હશે જેટલી મેં ક્યારેય મારા લાઈફમાં મેં રાહ નથી જોઈ. ભાઈ પહેલા તો જય જોશે. ઓ ભાઈ, આપણે એની જ તો રાહ જોતા હતા. અને અંદર હજી એક બોક્સ છે. ઓ નાઈસ. હવે છે ને સૌથી પહેલા જય ખોલશે. પહેલા કંઈક બ્લેક વોલપેપ છે. ઓકે, પછી શું લે, કોંગ્રેચ્યુલેશન્સ ઓન યોર સબસ્ક્રાઇબર માઇલસ્ટોન. Do you remember first subscriber, your 100th, your 1000? Do you remember? સો ગાઈસ, હવે તમને ખબર પડી જ ગઈ છે કે શું આવી ગયું છે. ભાઈ જોશે અને પછી હેવી નથી લાગતું. વાંધો નહીં. આપણે આ લોકોએ છે ને સાઈઝ નાની કરી નાખી છે. પેલા બહુ મોટી હતી પણ હવે સાઈઝ નાની કરી નાખી છે, ખબર નહીં કેમ. એ તો આ રહી મારી સિલ્વર પ્લે બટન. બટન દબાવવાનું નથી પણ. ઓ વાવ, સરસ છે. ગાઈઝ, કેવી લાગે છે તું? સારી લાગે છે. આમાં ચોખ્ખું તો દેખાય જ છે. સિલ્વર કલર જ્યારે તારો બ્લેક કલર મેચ થાય છે. યા ભાઈ, આના માટે તો છે ને મેં બહુ તાના ખાધા છે બધાયના. સાચું કહું ને તો કે ઇઝી નથી આપણે 1 લાખ સબસ્ક્રાઈબ કરવા. એ જલ્દી ફટાફટ આના ફોટોશૂટ થશે અને પછી અમારે ડિનર કરવા જવાનું છે. તો તમને લોકોને જો મારા ફોટોઝ જોવા હોય તો તમે ઇન્સ્ટાગ્રામમાં મને ફોલો કરી શકો છો, કાજલ કેવડિયા. એ હજી મારી સરપ્રાઈઝ તો બાકી છે. ઓ હા, સરપ્રાઈઝ. કુરિયર વાળાનો વેઇટ કરો, અમારો વેઇટ તો કરો. ભાઈ સરપ્રાઈઝ છે જયના તરફથી. ઓ હા, હું તો કહેતા ભૂલી જ ગઈ, બે સરપ્રાઈઝ છે. ઓહો એ તો હા બે છે. તો એક જ લેવો. ભાઈ સરપ્રાઈઝ લઈને આવ્યો છે મારા માટે. થેન્ક યુ સો મચ જય. તારી વગર તો હું અહીંયા સુધી ના પહોંચી શકત. તો ગાઈઝ, મારી બીજી સરપ્રાઈઝ હતી. ફેસબુકમાં પણ મારા 100K થઈ ગયા છે.
ફેસબુક યુટ્યુબ જોડે આવી ગયું એક એક યસ મારા ફેસબુકમાં પણ છે ને કાલે તે મતલબમાં કાલે નહીં આઈ ગેસ 2 દિવસ પહેલા યસ મારા 2 દિવસ પહેલા મારે 100K સબસ્ક્રાઇબ થઈ પણ ગયા હતા ફેસબુકમાં પણ મને એમ હતું કે જયને નથી ખબર પણ મને લાગે છે જય મને એવરીડે મારું બધું ફોલોઅપ કરતો લાગે છે અકાઉન્ટ તો આઈ ગેસ એને ખબર પડી ગઈ હશે યા સો ગાઈઝ હું તમને કેક બતાડું એક મિનિટ કેવી લાગી એમ કે પછી સો આ ઓ માય ગોડ કાજલ કેવડિયા સો ગાઈઝ આ જો 100K ની છે કેક બે એકાઉન્ટમાં 100K થઈ ગયા છે એક છે ફેસબુક અને એક છે યુટ્યુબ અને આ છે મારું નામ કાજલ કેવડિયા અને થેન્ક યુ સો મચ જય મારા માટે કેક લાવવા માટે થેન્ક યુ ચાલો કાપવાનું નથી યસ કાપવાની છે આટલી મોટી સરપ્રાઈઝ આપી છે મને જય આટલી મસ્ત હું તૈયાર થઈ છું 2-3 કલાક મેં લીધા છે તો હું છે ને મસ્ત એકદમ સરસ મજાનું ફોટોશૂટ કરી લઉં ફટાફટ અને પછી આપણે કેક કાપીશું અને પછી કાપવા પહેલા તારા ફોટા પડાવવા યસ મારે ફોટા પણ પાડવાના છે તો અને એન્ડ પછી અમે લોકો જઈશું ડિનર કરવા જ્યાં મારા ફ્રેન્ડ્સ લોકોએ સેલિબ્રેટ કરવાના છે અમે લોકો જે મારા 100K થઈ ગયા છે એના માટે સો હું તમને એ લોકોને પણ મળાવીશ ત્યાં સુધી સ્ટે ટ્યુન અને હું તમને મળું થોડીક વારમાં બાય તો ગાઈઝ અમે લોકોએ મસ્ત ફોટા પાડ્યા એન્ડ હવે અમે લોકો જઈએ છીએ ડિનર માટે જે મેં તમને કીધેલું હતું અમારા ફ્રેન્ડ્સ લોકો રાહ જોવે છે એ લોકો તો પહોંચી જવા આવશે જલ્દી ફટાફટ પર નીકળવું જોઈશે છે યસ અને કેક એ લોકો માટે અહીંયા છે એ લોકોને બતાવવા માટે એ લોકોને જોવું હતું યા જો કે બધા જોયેલા જ હોય વિડીયો યા યા બી છે પણ આ તો શું હાથમાં પકડીને ફીલ કરવાનું હોય તો ચલો હું તમને ત્યાં જઈને મળું બાય સો ગાઈઝ અમે લોકો પહોંચી ગયા છીએ રોયલ લોકમાં રમન એટલે રેમન ફૂડ છે આજે અમે લોકો એવું રાખ્યું છે રેમન એટલે આપણે મેગી ગુજરાતીમાં જા એવું કઈ નથી એ જ હોય ને જો પાયલ મસાલા અલગ અલગ ટાઈપના હોય પાયલ ને મંથન લોકો જો બહાર બેઠા છે બતાડ તો એ લોકોને હા અમારા ફ્રેન્ડ લોકો બહાર બેઠા છે તો બેસવાનું સારું છે પાર્કિંગના $5 થયા પણ હવે વસૂલ કરવા પડશે બેહીન બાર હવે બારા કેવા આ વીકેન્ડમાં આવો ને એટલે પાર્કિંગના લોચા પડે જ એટલે પાર્કિંગ તો પાર્કિંગ જ કરવું પડે હા એ તો રોયલ બ્યુટીફુલ છે ડાઉનટાઉન યસ બહુ બ્યુટીફુલ છે અરે બાપ રે બાપ કેટલા બ્યુટીફુલ લાગો છો થેન્ક યુ એ જો આપણે સિલ્વર પ્લે બટન ગાડીમાં પડી રહી પાર્કિંગ જ નહોતું મળતું છે પણ ગાડીમાં મંથન કેક લાવ્યા છે તમારા લોકો માટે જય મારા માટે સરપ્રાઈઝ લાવ્યા હું લાવ્યો પ્રાસિલ કોંગ્રેચ્યુલેશન ભાઈ ફાઇનલી હવે આવી ગયું હા ફાઇનલી પ્રાસિલ આમ જો પ્રાશુ ભાઈ આ અમારો ન્યુ મેમ્બર છે ઓકે ડ્રેસ જો પ્રાશિલ છે પ્રાશિલ we dressed up today નાઈસ વ્હાઈટ પહેરીને આવ્યો હે પ્રાશુ it's so beautiful congratulations thank you So guys ये है ब्रॉनिल ये है जसिका ये है पायल और उसका हस्बैंड मंथन और ये है उसकी प्लेट yes I'm first time seeing this in person so congrats thank you it's a pleasure to see it in person thank you it's good મારે ગોલ્ડન જોવું છે ગોલ્ડન બતાય ગોલ્ડન કેવું હોય गोल्डन જોવું છે ભાઈ મંથન ને गोल्डन જોવું છે सब्सक्राइब तो આપણે गोल्डन જોવું હોય तो या सब्सक्राइब और ज्वेलरी स्टोर में भी जा सकते हैं गोल्डन बटन लेना है तो નહીં સબસ્ક્રાઇબ મારે YouTube માંથી આવેલું કાજલ કેવડિયા લખેલું તે જોવું મારે પણ પાયલ નું જોવું છે યે congratulations थैंक यू सो मच पायल थैंक यू जसिका ब्रॉनिल मंथन थैंक यू गाइस ऊपर एक फोटो ले लो wait do you want some photos just with cake yeah take photos cake channel? Is it a live channel? Like lifestyle? lifestyle vlog yeah congratulations 400 thank you guys Thank you guys. Payan, Mankan, Jessica, Brona, thank you.
સો ગાઈઝ અમારા લોકોનું બધાનું ફૂડ આવી ગયું હાલે, છે તારો ચમચો તમને હાલે. બધાને બતાડું છું ચમચો એક હાલે. સેકન્ડ હા બરાબર ચમચે આપે જેમ કે આપણા ઘરમાં ચમચી હોય ને જે એ આ ચમચો છે અત્યારે આવડો મોટો ચમચો મોઢામાં કેમ છે જો આ છે મારું ફૂડ સો મેં મંગાવ્યું છે સ્પાઇસી વન જયનું ક્રીમી છે પાયલનું પણ સેમ છે મારી જેવું મંથન પણ છે પ્રાશુસુ તો છે જસિકાનું ચિકન છે એ ફોટો કરે છે એનું હબીનો નવા લગ્ન થયા છે એટલે હા ભાઈ આપણને છે ને આ જાપાનીઝ ચાઇનીઝ કોરિયન આ બધું ભાવતું નથી પણ આપણે એકવાર ટ્રાય કરીએ છીએ આમાં જો કાંદા અને ટમેટર બધું અલગ અલગ પાયલ તું પણ આવે છો કે But it's tasty, try it. બધું આ જો ટોફુ ને આ બધું અલગ અલગ મૂકેલું છે આપણે ટ્રાય કરીએ છીએ અને જગ્યાએ પનીર હોત તો વધારે મજા અને મિક્સ કરવાનું Mix it. Maybe let's do it. કેવું લાગ્યું છે સારું છે હા હવે? મોઢું માલ પવા માંગે લોકો જો અહીંયા રોયલ લોકમાં ખાવા ના આવ્યા હોય તો તમે લોકો ઝીનિયા રેમન બારમાં તમે આવી શકો ઝીનિયા યસ ઝીનિયા રેમન બાર યસ અત્યારે હું મારું ટ્રાય કરું છું મારું છે એકચ્યુઅલી લિક્વિડ વાળું છે ખાવાનું જો અહીંયા મારું લિક્વિડ વાળું છે અને જયનું છે ક્રીમી વાળું આપણે છે ને ફૂલ આ તો ફૂલ જોઈએ બહુ સારું છે થોડુંક તીખું હશે આપણું બધું સેમ છે રાઈટ પાયલ અહીંયા છે ને બધા ફ્લેવર્સ લખ્યા છે અહીંયા અહીંથી પિકઅપ કરવાનું પછી લાઈનમાં ઊભું રહેવાનું પછી છે ને અહીંયા બધા ટોપિંગ છે જો આવી રીતના બધા ટોપિંગ હશે નાઈસ મતલબમાં અહીંયા બધું પે કરવાનું એટલે મતલબમાં તમારી જાતે તમારે જે ખાવું હોય પિકઅપ કરવાનું છે પણ પાઇનેપલ છે રાસબેરી છે ચીઝ કેક છે સ્ટ્રોબેરી છે ઘણા બધા છે અહીંયા તો ગાઈઝ અમે લોકો ઘરે પહોંચી ગયા છીએ આજે બહુ જ મજા કરી મસ્ત બહુ બધી વાતો કરી બહુ બધી મસ્તી કરી અને આજનો દિવસ બહુ જ સારો ગયો ને જે તને મજા આવી સારો તો થાય જ ને પ્લેટ આવે કેક આવે ફ્લાવર્સ આવે બધું બે કેક ફ્લાવર્સ ને એવું બધું જ તો ગાઈઝ થેન્ક યુ સો મચ તમને પણ લોકોને પણ થેન્ક યુ કહું છું કારણ કે તમારા લોકોના લીધે જ હું અહીંયા સુધી પહોંચી છું સો થેન્ક યુ સો મચ આવી જ રીતના તમે મને સપોર્ટ કરતા રહ્યો અને હું તમને હસાવતી રહીશ બસ આવી જ રીતના છે ને મારા 1 મિલિયનની ગોલ્ડન પ્લે બટન આવી જાય બસ તો ગોલ્ડન ને ડાયમંડ આવશે આપણે યસ ડાયમંડ આવી જશે એ તો હવે મહેનત કરી એના પર છે આધારિત બસ અહીંયા હું વ્લોગ પૂર્ણ કરું છું હું તમને મળીશ નેક્સ્ટ વ્લોગમાં એન્ડ થેન્ક યુ સો મચ સો પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ તારે કે કેવું છે ગુડ નાઇટ ચાલો ગુડ નાઇટ